વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વીરતા અને બલિદાનના પ્રતીક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પ્રતિમાને મેયર પિંકી સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહેરના સુભાનપુરા વિસ્તારના ઝાંસી કી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવ વંદન કાર્યક્રમમાં મેયર પિંકી સોની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પદાધિકારીઓ, કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કાઉન્સિલર સંગીતા ચોકસી, કાઉન્સિલર મહાલક્ષ્મીબેન તેમજ સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોએ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ખૂબ લડી મર્દાની वो तो ઝાંસી કી રાણી थी। એવી જ રીતે આજના દિવસે જ્યારે વિરાંગના રાણી લક્ષ્મીબાઈનો જ્યારે જન્મદિવસ હોય, ઝાંસી રાણી સર્કલ ખાતે દર વખતની જેમ વડોદરા મહાનગરપાલિકા તેમજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ જે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ છે તેમના દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે। એવી જ રીતે વડોદરા શહેરના મેયરશ્રી સાથે અમારા ઓપોઝિશનના એવા અમારા સાથી કાઉન્સિલર એવા બચ્ચુભાઈ જે વિરોધ પક્ષના નેતા છે, તમામ જે વડોદરાના મહાનગરના મ્યુનિસિપલ કાઉન્સિલર છે, તમામના માધ્યમથી આજના દિવસે પૂર્વ કાઉન્સિલર આ મૂર્તિ જેમને અહીંયા વિરાજમાન કરી અને જેનું દેખરેખ કરતા હોય એવા મારા પિતા એવા રાજેશભાઈ આયરે, તેમના થકી આ મૂર્તિ 19 તારીખ 2013માં આ મૂર્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું હતું અને આવી જ રીતે ત્યારથી લઈને આજ સુધી રાણી લક્ષ્મીબાઈની અહીંયા પુષ્પાંજલિ કરવામાં આવે છે। અમારી જે આજુબાજુની શાળાઓ છે, CS વિદ્યાલય, નૂતન વિદ્યાલય, આ તમામ શાળાઓ અહીંયા આવે છે અને પુષ્પાંજલિ કરતા હોઈએ છીએ। ત્યારે રાણી લક્ષ્મીબાઈએ જે મેસેજ આપ્યો છે કે ફિરંગીઓની સામે એકલા હાથે જ્યારે લડતા હોય ને માનનીય પ્રધાનમંત્રી શ્રીનો પણ એક જ મેસેજ હોય કે સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપવું અને એવી જ રીતે આજે જ્યારે મહિલાઓને પણ 50% જ્યાં અનામત મળતી હોય અને તેનો માત્ર ને માત્ર એક જ પ્રેરણા સ્ત્રોત છે, ત્યારે રાણી લક્ષ્મીબાઈ કે જેને 300 ફિરંગીઓને એકલા હાથે હરાવ્યા અને આજે એમની આજે જન્મદિવસ છે તો તેમને આજના દિવસે ફુલાર કરી પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો। ગૌરવશાળી શૌર્ય, પરાક્રમ, બલિદાન, ત્યાગ અને વીરતાનું પ્રતીક એટલે ઝાંસી કી રાણી। ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી, વીજળીના ઝબકારે મોતીડા પરો તેમનો માત્ર 22-23 વર્ષની ઉંમર અને આટલા આયુષ્યમાં તેમણે વીરતાના અનેક ઉદાહરણ આપ્યા। આજે પણ જ્યારે કોઈ પણ નારી કોઈક ઉપલબ્ધિ મેળવે છે ત્યારે તેને ઝાંસી કી રાણી સાથે સરખાવવામાં આવે છે। આજના સમયમાં પણ તેમની આ વીરતા, તેમનું શૌર્ય, તેમના ત્યાગ અને બલિદાનની ગાથા નાના બાળકોથી લઈને અબાલવૃદ્ધ સૌ ગાય છે। ત્યારે આજે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈજીના જન્મજયંતિ અવસર ઉપર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે મારા સૌ સાથી સભાસદશ્રીઓ, વિસ્તારના નાગરિકો અને સૌ બાળકો સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ આપી।